નમસ્કાર ખેડૂત મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજે તારીખ છે 18 ઓગસ્ટ 2026 અને આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગુજરાતના માર્કેટયાર્ડમાં કપાસના તાજા બજારના ભાવ વિશે। આજે આપણે જાણીશું કે ગુજરાતમાં કપાસનો સરેરાશ ભાવ કેટલો છે, કયા વિસ્તારમાં ભાવ સારા જોવા મળી રહ્યા છે અને કપાસ વેચતી વખતે ખેડૂત ભાઈઓએ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ। મિત્રો, આજનો વિડીયો અંત સુધી જરૂર જુઓ, કારણ કે છેલ્લે આપણે કપાસના ભાવને અસર કરતા મહત્વના કારણો વિશે પણ વાત કરીશું। અને જો તમે દરરોજ કપાસ, મગફળી, જીરું, ડુંગળી અને અન્ય કપાસ પાક ભાવ માર્કેટયાર્ડના ભાવ જાણવા માંગતા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો। ચાલો મિત્રો, સૌથી પહેલા આજનો મુખ્ય આંકડો જાણી લઈએ। તારીખ 18 ઓગસ્ટ 2026ના ઉપલબ્ધ તાજા ડેટા પ્રમાણે ગુજરાતમાં કપાસનો સરેરાશ ભાવ આશરે 8,998 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ દર્શાવવામાં આવ્યો છે। આ ઉપરાંત કચ્છ જિલ્લાના એપીએમસી માટે આશરે 9,342 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો ભાવ દર્શાવવામાં આવ્યો છે। પરંતુ મિત્રો, આ વાત ખાસ ધ્યાનમાં રાખજો કે રૂપિયા 8,998 રૂપિયા આખા ગુજરાતના દરેક માર્કેટયાર્ડનો એક સરખો ભાવ નથી। માર્કેટયાર્ડ કપાસની જાતિ, ગુણવત્તા, ભેજ અને ખરીદીની સ્થિતિ પ્રમાણે ભાવમાં તફાવત રહે છે। હવે વાત કરીએ રાજકોટ માર્કેટયાર્ડની। રાજકોટ ગુજરાતનું મહત્વનું કપાસનું બજાર છે। અહીં કપાસની વિવિધ જાત અને ગુણવત્તા પ્રમાણે ભાવમાં ફેરફાર થાય છે। મિત્રો, રાજકોટમાં કપાસ વેચતા જતા પહેલા આજની હરાજીમાં મળતો લઘુત્તમ, મહત્તમ અને મોડલ ભાવ ચોક્કસ જાણી લેજો। અગાઉના ઉપલબ્ધ ડેટામાં રાજકોટમાં કપાસના ભાવ 10,000ની આસપાસના મહત્તમ સ્તર સુધી પણ જોવા મળ્યા છે, પરંતુ તે અગાઉની તારીખના રેકોર્ડ છે। તેને આજે 18 ઓગસ્ટનો ભાવ ન માનવો। હવે વાત કરીએ અમરેલી જિલ્લાના બજારોની। અમરેલી, બગસરા, રાજુલા, સાવરકુંડલા, ધારી અને આસપાસના વિસ્તારો કપાસના મહત્વના બજાર વિસ્તારો છે। આ માર્કેટયાર્ડમાં કપાસની જાતિ અને ગુણવત્તા પ્રમાણે ભાવમાં મોટો તફાવત જોવા મળી શકે છે। ખાસ કરીને સારો, ઓછા ભેજવાળો અને સારી ગુણવત્તાવાળો કપાસ હોય તો વેપારીઓ તરફથી વધુ ભાવ મળવાની શક્યતા રહે છે। હવે વાત કરીએ જસદણની। જસદણ એપીએમસીના તાજેતરના ઉપલબ્ધ રેકોર્ડમાં શંકર 6 30mm ફાઇન માટે 8,500થી 9,815 રૂપિયા, મોડલ ભાવ 9,250 રૂપિયા દર્શાવવામાં આવ્યો હતો। આ રેકોર્ડ 18 ઓગસ્ટનો હોવો જરૂરી નથી, તેથી તેને આજના ભાવ તરીકે રજૂ કરવો યોગ્ય નથી। મિત્રો, આથી એક વાત સમજાય છે કે કપાસની જાત અને ગુણવત્તા પ્રમાણે ભાવ કેટલો બદલાઈ શકે છે। મિત્રો, કપાસના બજારમાં માત્ર એક જ ભાવ જોવો નહીં, 3 ભાવ ખાસ જુઓ: ન્યૂટન ભાવ, મહત્તમ ભાવ અને મોડર્ન ભાવ। મોડર્ન ભાવ સામાન્ય રીતે બજારમાં થયેલા વ્યવહારોનો પ્રતિનિધિ ભાવ બતાવે છે। મહત્તમ ભાવ જોઈને એવું ન માનવું કે દરેક ખેડૂતોએ એટલો જ ભાવ મળશે। તમારા કપાસની ગુણવત્તા પ્રમાણે તમને મળેલો વાસ્તવિક ભાવ અલગ હોઈ શકે। મિત્રો, એક ખૂબ જ મહત્વની વાત, એક જ ગુજરાતમાં એક માર્કેટયાર્ડમાં ભાવ વધારે અને બીજા માર્કેટયાર્ડમાં ભાવ ઓછો કેમ? તેના ઘણા કારણો છે। કપાસની ગુણવત્તા। કપાસની ગુણવત્તા સારી હોય તો સારો ભાવ મળવાની શક્યતા વધારે રહે છે। બીજું છે ભેજ। કપાસમાં ભેજ વધારે હોય તો ભાવ પર અસર થઈ શકે। કપાસની જાતિ। શંકર 6, નમ્રતા, બીટી, કોટન અને અન્ય પ્રકારના પ્રમાણે ભાવમાં તફાવત રહે છે। બજારમાં આવક। કોઈ પણ માર્કેટયાર્ડમાં આવક વધારે હોય
ભાવ પર દબાણ આવી શકે છે. ખરીદદારોની માંગ. મિલો અને વેપારીઓની ખરીદી કેટલી છે તે પણ ભાવને અસર કરે છે. આજે કપાસમાં તેજી કે મંદી? હવે મિત્રો, ઘણા ખેડૂત ભાઈઓને સવાલ હોય છે કે કપાસમાં ભાવમાં હવે તેજી આવશે કે ભાવ ઘટશે. મિત્રો, કપાસના ભાવની ચોક્કસ આગાહી કરવી મુશ્કેલી છે. આંતરરાષ્ટ્રીય કપાસ બજાર, સ્થાનિક આવક અને મિલોની માંગ, નિકાસ, આયાત, ચલણ અને અન્ય બજાર પરિબળો ભાવને અસર કરે છે. કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયા એ પણ 18 ઓગસ્ટ ભારતીય કપાસ બજારમાં આઈ ભાવમાં વધારો અને નવી આવકો જેવા પરિબળો નોંધ કરી છે. ખેડૂત મિત્રો, માત્ર એક દિવસની ભાવ પરથી લાંબા સમયનો નિર્ણય ન લેવો. ખેડૂત મિત્રો માટે સલાહ. જો તમે કપાસ વેચવા માર્કેટ યાર્ડમાં જવાના હોય તો સૌપ્રથમ તમારા નજીકના માર્કેટ યાર્ડનો આજનો ભાવ જાણો. બીજું, નજીકના બીજા 1-2 માર્કેટ યાર્ડ ભાવ સાથે સરખામણી કરો. ત્રીજું, તમારા કપાસની જાતિ અને ગુણવત્તા પ્રમાણે ભાવ પૂછો. ચોથું, કપાસમાં ભેજ અને કચરો ઓછો રાખવો પ્રયત્ન કરો. અને સૌથી મહત્વની વાત, મહત્તમ ભાવને તમારો નક્કી ભાવ ન માનવો. તમારા માલની હરાજીમાં જે ભાવ મળે છે તે જ તમારા માટે વાસ્તવિક બજારનો ભાવ છે. ચાલો મિત્રો, હવે આજના આ વિડીયોમાં સૌથી મહત્વની ફરીથી એકવાર જાણી લઈએ. તારીખ 18 ઓગસ્ટ 2026. ગુજરાત કપાસનો ઉપલબ્ધ સરેરાશ ભાવ આશરે 8,998 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ. કચ્છ એપીએમસીનો ઉપલબ્ધ ભાવ આશરે 9,342 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ. આ આંકડા ઉપલબ્ધ તાજા ઓનલાઈન માર્કેટ ડેટા પરથી છે. મિત્રો, યાર્ડ પ્રમાણે અને કપાસની જાત પ્રમાણે ભાવ અલગ હોઈ શકે છે. તો ખેડૂત મિત્રો, આજે આપણે 18 ઓગસ્ટ 2026ના ગુજરાતના કપાસના તાજા ભાવ બજાર વિશે માહિતી મેળવી. આજે ઉપલબ્ધ ડેટા પ્રમાણે ગુજરાતમાં કપાસનો સરેરાશ ભાવ આશરે 8,998 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ જોવા મળી રહ્યો છે. કચ્છ વિસ્તારમાં આશરે 9,342 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો ભાવ દર્શાવવામાં આવ્યો છે. પરંતુ મિત્રો, કપાસની જાતિ, ગુણવત્તા, ભેજ અને માર્કેટ યાર્ડની આવક પ્રમાણે ભાવમાં ફેરફાર થઈ શકે. એટલે કપાસ વેચતા પહેલા તમારા સ્થાનિક માર્કેટ યાર્ડનો આજનો તાજો ભાવ ચોક્કસ જાણી લેજો. જો તમને દરરોજ કપાસના ભાવ, મગફળીના ભાવ, જીરાના ભાવ, ડુંગળીના ભાવ અને ગુજરાત માર્કેટ યાર્ડના તાજા ભાવ જાણવા હોય તો અમારી ચેનલને નીચે આપેલું લાલ કલરનું સબસ્ક્રાઇબનું બટન દબાવી અને જોડાઈ જજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો. તમારા ગામના માર્કેટ યાર્ડનું નામ અને મળેલો કપાસનો ભાવ કમેન્ટ જરૂરથી કરજો. આ વિડીયો તમારા ખેડૂત મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું. જય જવાન, જય કિસાન.